સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે અંતર્ગત પોલીસને વધુ એક સફળતા મળી હોય તેમ એલસીબી ઝોન 6 અને ભેસ્તાન પોલીસ સંયુક્ત કાર્યવાહી કરી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીરના માર્ગદર્શન હેઠળ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સૂચનાને લઈ શહેરમાં ડ્રગ્સ વિરોધી અભિયાન સતત ચાલી રહ્યું છે. તે અંતર્ગત નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમારની એલસીબી ઝોન 6 ની ટીમ અને ભેસ્તાન પીઆઈ એસબી દેસાઈની દેખરેખ હેઠળ કામગીરી કરી રહેલ એલસીબી ઝોન 6 સ્કોડના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દીપક કુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઊન વિસ્તારમાં દરોડો પાડી ત્યાંથી મુઝમ્મિલ ઉર્ફે શાહરૂખ વેલા અફસર શેખને ઝડપી પાડી તેની તપાસ કરતા તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ, એક મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 25,630નો મુદ્દામાલ મળી આવતા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.